नमस्कार विद्यार्थी मित्रों, बीएससी केमिस्ट्री सेमेस्टर 1 माय यूनिट नंबर 3 बेसिक ऑर्गेनिक केमिस्ट्री में लास्ट टाइम आपणे टाइप्स ऑफ रिएक्शन कम्प्लीट कर्युं हतुं। ओके, सो आज आपणे न्यूक्लियोफिलिक सब्स्टिट्यूशन विषे जोईशुं। तो न्यूक्लियोफिलिक सब्स्टिट्यूशननो पहेला आपणे मीनिंग समजी लईए। इट मीन्स सब्स्टिट्यूशन थाय छे अने पाछुं न्यूक्लियोफिलिक इट मीन्स एनो मतलब शुं थाय। तो फर्स्ट, when a substitution reaction involves હવે સબસ્ટિટ્યુશન એટલે શું? કોઈ એક ગ્રુપ દૂર થાય ને બીજું ગ્રુપ અહીંયા અટેચ થાય અને આપણે સિમ્પલી સબસ્ટિટ્યુશન રિએક્શન કહીએ, ગુજરાતીમાં એને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. ઓકે, સો when a substitution reaction involves the attack of nucleophile, ભાઈ ન્યુક્લિયોફાઇલનો અટેક થશે. અહીં અટેક કરવાવાળું જે તે ગ્રુપ હશે એ કોણ હશે? ન્યુક્લિયોફાઇલ હશે. ઓકે, so attack by nucleophile, then the reaction is known as nucleophilic substitution reaction. Okay, so સમજી. ચાલો અહીં માની લો દાખલા તરીકે હું એક રિએક્શન લઉં છું, એ અને બી છે, આ એક પ્રક્રિયક છે, એના ઉપર સી જે અટેકિંગ રિએજન્ટ છે ને એ પાછું કેવું હોવું જોઈએ? ન્યુક્લિયોફાઇલ. ઇટ મીન્સ એના ઉપર કાં નેગેટિવ ચાર્જ હોય અથવા તો લોન પેર હોય. ઓકે, સો ઇનકેસ આ ન્યુક્લિયોફાઇલ સી જે અટેક કરે છે કે એના ઉપર આ રીતે એ બી ઉપર ને બી મોલિક્યુલ અહીંથી રિપ્લેસ થાય છે અને બીની જગ્યાએ આ સી આવે છે. ઇટ મીન્સ એ સી જોઈન્ટ થઈ જાય છે અને બી અહીંયાથી રિમૂવ થઈ જાય છે. ઓકે, સો આ જે સી જે છે એ સ્ટાર્ટિંગમાં કેવું હતું? ન્યુક્લિયોફિલિક. એ ન્યુક્લિયોફાઇલનો અટેક થશે, કોઈ એક બીજું ગ્રુપ અહીંયાથી રિમૂવ થશે. આ રિએક્શનને આપણે કહીશું ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ઓકે, સો ફર્સ્ટ હજી એક વખત એની ડેફિનેશન જોઈ લે. વાઇન a substitution reaction involves the attack of nucleophile. કોનો અટેક થશે? ન્યુક્લિયોફાઇલનો. then the reaction is known as nucleophilic substitution reaction. તો એવી વિસ્થાપન પ્રક્રિયામાં ન્યુક્લિયોફાઇલ અટેક કરશે એને આપણે કહીશું ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન. તો અહીં મેં એક્ઝામ્પલ લીધું છે RX. આ જે છે આલ્કાઇલ હેલાઇડ છે. રેડી? તો આલ્કાઇલ હેલાઇડની ઉપર કોનો અટેક કરાવેલો છે? OH માઇનસ. ઇટ મીન્સ હાઇડ્રોક્સાઇડનો. રેડી? તો જે OH માઇનસ છે એક પ્રકારનું શું છે? ન્યુક્લિયોફાઇલ. એની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે જે બંધ બનાવવામાં વપરાણા નથી. તો એ કેના ઉપર અટેક કરશે? આ રીતે અહીં એક્સ ઉપર ને એક્સ અહીંયાથી દૂર થઈ જશે. રેડી? તો ફાઇનલ પ્રોડક્ટ આલ્કાઇલ હેલાઇડમાંથી શું બનશે? આલ્કોહોલ ને એક્સ ઇઝ લિવિંગ ગ્રુપ તરીકે અહીંયાથી દૂર થશે. જે ગ્રુપ દૂર થાય એને લિવિંગ ગ્રુપ કહેવાય. ઓકે, સો સબસ્ટિટ્યુશન રિએક્શનમાં ભાઈ ન્યુક્લિયોફાઇલ અટેક કરશે અને બીજું કોઈ એક લિવિંગ ગ્રુપ દૂર થશે. આ રિએક્શનને કહેશું આપણે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ઓકે, સો આના બે ટાઈપ છે પાછા. ધ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ડિવાઇડ ઇન્ટુ ટુ ટાઈપ્સ. ઇટ મીન્સ એના બે ટાઈપ્સ છે. એક SN1 છે અને બીજું છે SN2. એક SN1 છે અને બીજું શું છે? SN2. SN1 આનું પૂરું નામ શું થશે? વન. ઇટ મીન્સ યુનિમોલિક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ને 2 હોય તો બાયમોલિક્યુલર સબસ્ટિટ્યુશન રિએક્શન. ઓકે, સો 1 હશે તો આનું ફૂલ ફોર્મ થશે યુનિમોલિક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ને 2 હશે તો બાયમોલિક્યુલર સબસ્ટિટ્યુશન રિએક્શન. હવે યુનિનો મતલબ શું થાય? એક. ને બાય ઇટ મીન્સ એક કરતાં વધારે. ઇટ મીન્સ બે વસ્તુ હોય તો બાયમોલિક્યુલર કહેશું. ઇટ મીન્સ આની જે રેટ ડિટર્મિનિંગ સ્ટેપ જે છે, ઇટ મીન્સ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરતો તબક્કો. રેટ ડિટર્મિનિંગ સ્ટેપ ઇંગ્લિશમાં એને RDS કહેવાય. એ જો કોઈ એકની સાંદ્રતા ઉપર આધારિત હોય તો એને યુનિમોલિક્યુલર કહેવાય. અને જો ન્યુક્લિયોફાઇલ એઝ વેલ એઝ સબસ્ટ્રેસ આ બંનેની કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડન્ટ હોય તો એને બાયમોલિક્યુલર કહેશું. રેડી? સો ફર્સ્ટ હવે શું છે? કોન્સન્ટ્રેશનવાળું ઇટ મીન્સ RDS આપણે જોઈએ. અહીં RDSનો મતલબ થાય રેટ ડિટર્મિનિંગ સ્ટેપ. એનો મતલબ થાય પ્રક્રિયાનો ક્રમ નક્કી કરતો તબક્કો. ઇટ મીન્સ કોઈ પણ પ્રક્રિયા એકથી વધુ સ્ટેપમાં થતી હોય તો જે સ્લો સ્ટેપ હોય, ઇટ મીન્સ ધીમો જે સ્લો સ્ટેપ હશે આપણે એને RDS, ધીમો તબક્કાને આપણે RDS ઇટ મીન્સ કે રેટ ડિટર્મિનિંગ સ્ટેપમાં લેશું. અને જો RDSમાં જે છે એ કોઈ એકની સાંદ્રતા ઉપર આધારિત હોય, દાખલા તરીકે પ્રક્રિયક ઉપર જ આધારિત હોય તો એને યુનિમોલિક્યુલર કહેવાય. અને જો પ્રક્રિયક અને ન્યુક્લિયોફાઇલ એ બંને ઉપર આધારિત હોય તો એને બાયમોલિક્યુલર કહેશું. રેડી? તો આપણે આજે પહેલાં SN1 શીખી. ઇટ મીન્સ ચાલો
ફર્સ્ટ એમાં જે છે SN1 રિએક્શન, SN1નું ફૂલ ફોર્મ થશે યુનિમોલિક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ભાઈ યુનિ મતલબ એક. ઓકે, સો ચાલો જોઈએ. when પેલાની ડેફિનેશન છે, આ ડેફિનેશન છે એ જુઓ તમે. when the rate of nucleophilic substitution reaction, it means આખી પ્રક્રિયાનો રેટ એટલે પ્રક્રિયાનો ક્રમ is depend on concentration of alkyl halide only. concentration of alkyl halide only, it means આ જે છે સ્ટાર્ટિંગ ઉપર રિએક્શન મેં લીધી હતી, આપણે શું લીધું હતું, આલ્કાઇલ હેલાઇડ ઉપર OH નો અટેક કરાવ્યો હતો અને ફાઇનલી પ્રોડક્ટ મળી હતી આલ્કોહોલ અને X-. રેડી? તો અહીં જે રિએક્શન સ્ટાર્ટિંગ જે રિએક્શન હતું અહીં લખી નાખું છું. RX ઇટ મીન્સ આલ્કાઇલ હેલાઇડ, આ OH એઝ અ ન્યુક્લિયોફાઇલ એના ઉપર અટેક કરશે, પ્રોડક્ટ મળતી આ રીતે આલ્કોહોલ, અને X ઇઝ એ લિવિંગ ગ્રુપ તરીકે અહીંયાથી રિમૂવ થતું. ઓકે, સો પ્લસ X માઇનસ એઝ અ લિવિંગ ગ્રુપ તરીકે અહીંથી રિમૂવ થશે. ઇટ મીન્સ આની ડેફિનેશન કઈ રીતે આપશું? સબસ્ટિટ્યુશન રિએક્શન when the rate of nucleophile રેટ જે છે એ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશનનો રિએક્શન ખાલી આ RX ઇટ મીન્સ આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા ઉપર જ આધારિત હોય. RX છે આલ્કાઇલ હેલાઇડ છે, ઇટ મીન્સ પ્રક્રિયક છે, પ્રક્રિયકને ઇંગ્લિશમાં સબસ્ટ્રેટ કહેશું. ઓકે, સો આ જે સબસ્ટિટ્યુશન રિએક્શનનો રેટ છે એ ખાલી આલ્કાઇલ હેલાઇડની કોન્સન્ટ્રેશન ઉપર જ ડિપેન્ડન્ટ હોય તો આ રિએક્શનને આપણે કહેશું યુનિમોલિક્યુલર સબસ્ટિટ્યુશન રિએક્શન. ઓકે, અને જો રેટ RX ઉપર ડિપેન્ડન્ટ હોય એઝ વેલ એઝ OH છે જે ન્યુક્લિયોફાઇલ છે, અને જો રેટ સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફાઇલ બંને ઉપર ડિપેન્ડન્ટ હોય તો આપણે રિએક્શનને કહેશું SN2 એટલે બાયોમોલિક્યુલર. એની સાંદ્રતા બંને ઉપર, સબસ્ટ્રેટ ઉપર એઝ વેલ એઝ ન્યુક્લિયોફાઇલ ઉપર, તો આપણે એને SN2 કહેશું. આવી જ ડેફિનેશન આવશે. રેડી? તો ચાલો હવે SN1ને પહેલાં સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ. તો એની ડેફિનેશન કઈ રીતે આપશું? ચલો SN1 જો શું કહે છે, when the rate of nucleophilic substitution reaction, એટલે કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનનો રેટ કેના ઉપર ડિપેન્ડન્ટ હશે? ખાલી કોન્સન્ટ્રેશન ઓફ આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડની જગ્યાએ સબસ્ટ્રેટ લખ્યું હોય તો એનો મતલબ એ જ થાય. સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયક, આલ્કાઇલ હેલાઇડ લીધો છે એ પ્રક્રિયક છે, OH છે એ ન્યુક્લિયોફાઇલ છે. રેડી? then the reaction is known as unimolecular substitution reaction. તો અહીં રેટ જે છે ઇટ મીન્સ પ્રક્રિયાનો ક્રમ જે છે એ કેના ઉપર ડિપેન્ડન્ટ છે? ઓનલી સબસ્ટ્રેટ ઉપર. આ જે સ્ટાર્ટિંગમાં મેં જે અહીં આ જે સાઇન કરી છે એ પ્રપોઝનલની સાઇન છે. ઇટ મીન્સ આ જે સાઇન ચલનની કહેવાય, ચલે છે. ઇટ મીન્સ રેટ કેના ઉપર આધારિત રાખે? ખાલી સબસ્ટ્રેટ પ્રક્રિયક ઉપર જ. તો અહીં જે લખ્યું છે, ચાલો આમાં શું છે ફર્સ્ટ, હવે આ જે SN1 હોય તો એ બે સ્ટેપમાં થશે, SN2 હોય તો એ સિંગલ સ્ટેપમાં રિએક્શન થાય. હવે SN1 આપણે જોઈએ છીએ, ઇટ મીન્સ યુનિમોલિક્યુલર ત્યારે કહેવાય જ્યારે રેટ કોઈ એક વસ્તુ ઉપર જ આધારિત રાખતો હોય. SN2 આવે તો બે વસ્તુ આવશે, એક સબસ્ટ્રેટ આવશે અને બીજું ન્યુક્લિયોફાઇલ આવશે. રેડી? તો આમાં જે સ્ટેપ 1 SN1 હશે તો એ બે સ્ટેપમાં થશે, અને SN2 હોય તો એ સિંગલ વન સ્ટેપમાં થશે. ઇટ મીન્સ આપણે અહીં SN1 જોઈએ છીએ તો એ બે સ્ટેપમાં. એમાં સ્ટેપ નંબર 1 શું છે? ચાલો એ સ્ટેપ નંબર 1 ઇટ મીન્સ આ આલ્કાઇલ હેલાઇડમાં સ્ટાર્ટિંગ મટીરિયલ આ લીધું હતું આપણે RX આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડમાંથી આ જે છે હેલોજન એઝ અ લિવિંગ ગ્રુપ તરીકે અહીંથી દૂર થશે. સો લિવિંગ ગ્રુપ તરીકે અહીંથી દૂર થશે તો કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે અને Br ઉપર માઇનસ ફોર્મમાં રિમૂવ થશે. સો કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે તો આપણે આને સિમ્પલ કહીશું કાર્બકેટાઇન, કાર્બોકેટાઇન ઇન્ટરમીડિયેટ કહીશું આપણે. અને Br માઇનસ એઝ અ લિવિંગ ગ્રુપ અહીંયાથી રિમૂવ થયું. તો પહેલા સ્ટેપમાં શું થશે? સ્ટેપ નંબર 1 લિવિંગ ગ્રુપનું દૂર થવું અને કાર્બોકેટાઇનનું બનવું. પહેલું સ્ટેપ છે X ઇટ મીન્સ હેલોજન અહીંયાથી દૂર થશે અને કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. ઇટ મીન્સ કાર્બોકેટાઇન બનવું અને લિવિંગ ગ્રુપ રિમૂવ. રેડી? સો ફર્સ્ટ ચાલો એમાં સ્ટેપ નંબર 1 જોઈએ. તો આલ્કાઇલ હેલાઇડ આયોનાઇઝ ટુ ગીવ કાર્બોકેટાઇન, ધીસ ઇઝ ધ રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ.
હવે આ રેટ ડિટરમાઇનિંગ સ્ટેપનો મતલબ શું થાય? RDS કહેવાય ને. શું કહેવાય સિમ્પલી? RDS. જ્યારે કોઈ પણ પ્રક્રિયા એક કરતાં વધારે સ્ટેપમાં થતી હોય તો જે ધીમો તબક્કો હોય એને રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ તરીકે લેવામાં આવે. ઇટ મીન્સ આ જે રિએક્શન છે એ 2 સ્ટેપમાં થાય છે. આ જે સ્ટેપ નંબર 1 છે સ્લો સ્ટેપ છે તો આપણે એના RDSમાં કન્સિડર કરશું. ઇટ મીન્સ રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ, પ્રક્રિયાનો ક્રમ નક્કી કરતો તબક્કો. ઓકે, સો ધીસ ઇઝ ધ રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ. સો કાર્બોકેટાયન ઇઝ પ્લાનર. હવે ચાલો કાર્બોકેટાયન, હવે આનો ઇન્ટરમીડિયેટમાં જોયું તો કાર્બોકેટાયનનું સ્ટ્રક્ચર કેવું હશે? પ્લાનર. હવે આમાં હાઇબ્રિડાઇઝેશન એ sp2 હોય. રેડી, આપણે લાસ્ટ ટાઈમ ઇન્ટરમીડિયેટમાં જોયું હતું. હવે પ્લાનર હશે ઇટ મીન્સ આમાં ન્યુક્લિયોફાઇલનો અટેક બંને બાજુથી થશે. રેડી, સો પેલું સ્ટેપ જે છે એ લિવિંગ ગ્રુપનું રિમૂવ થાવ અને કાર્બોકેટાયનનું બનવું. સો સ્ટેપ નંબર 1 ફરીથી જોઈ લઈએ. The alkyl halide ionized to give carbocation and this is the rate determining step. Carbocation is planar because of hybridization of carbocation. હાઇબ્રિડાઇઝેશન કાર્બોકેટાયનમાંથી કાર્બન એટમનું જે છે એ કયું છે? sp2. પ્લાનર એટલે કે એક જ પ્લેનમાં. રેડી, સો સ્ટેપ નંબર 1 લિવિંગ ગ્રુપનો રિમૂવ થાવ અને કાર્બોકેટાયન બનવું. ત્યાર પછી સ્ટેપ નંબર 2 છે હવે અટેક ઓફ ન્યુક્લિયોફાઇલ. સ્ટેપ નંબર 2 છે એ શું છે? ન્યુક્લિયોફાઇલનો અટેક. હવે ન્યુક્લિયોફાઇલ અહીંયા OH- હતું તો બંને સાઈડથી, બેક સાઈડથી એઝ વેલ એઝ ફ્રન્ટ સાઈડ, આ બંને સાઈડથી ન્યુક્લિયોફાઇલ અટેક કરી શકે. ઓકે, સો સ્ટેપ નંબર 2 જે છે અટેક ઓફ ન્યુક્લિયોફાઇલ. હવે કાર્બોકેટાયન જે છે એ પ્લાનર મોઇટી છે. સો ઇટ મીન્સ એનો અટેક બંને બાજુથી થઈ શકશે. ઇટ મીન્સ ફ્રન્ટમાં બી એઝ વેલ એઝ બેકમાં બી. સો OH- ઇન કેસ હું આ રીતે બેક અટેક કરાવવાનો તો જે OH- ઉપર CH3 અને એક CH3 વેજમાં આવશે અને બીજું CH3 ડેશમાં. વેજ ડેશ મીન્સ કે આ જે ડાર્ક કરેલું છે આપણી તરફ હોય, 3Dમાં હોય, અને જે આ રીતે ડોટેડ લાઇન વડે દર્શાવેલું છે એ પ્લેનની પાછળની બાજુ હોય. રેડી, સો આ બેક સાઈડ અટેક કરાવશે તો આ હશે ને ફ્રન્ટ અટેક કરાવશે તો સિમ્પલી આ. ઇટ મીન્સ આમાં પ્રોડક્ટ આપને 2 મળશે. એક OH- જો ફર્સ્ટ આ રીતે અટેક કરશે એની પ્રોડક્ટ ફર્સ્ટ આ, એ જો OH- આ રીતે બેક અટેક કરાવશે તો સેકન્ડ પ્રોડક્ટ આ મળશે. ઇટ મીન્સ SN1 રિએક્શન હશે તો પ્રોડક્ટ આપને 2 મળશે. બંનેની જીઓમેટ્રી અલગ અલગ હશે. ઇટ મીન્સ સ્ટીરિયો કેમેસ્ટ્રી બંનેની અલગ અલગ. એકનું નોમેનક્લેચર D હશે તો બીજાનું, ઇટ મીન્સ RS નોમેનક્લેચર જોતા તમે, એકનું R થાય તો બીજાનું S થતું હશે અહીં. રેડી, સો SN1 રિએક્શન હશે 2 સ્ટેપમાં પ્રોસીડ થશે. પેલું સ્ટેપ શું છે? લિવિંગ ગ્રુપનું દૂર થવું અને કાર્બોકેટાયનનું બનવું. ત્યાર પછી સ્ટેપ નંબર 2 પછી ન્યુક્લિયોફાઇલનો કાર્બોકેટાયન ઉપર અટેક. રેડી, સો સ્ટેપ નંબર 2 જોઈ તો ન્યુક્લિયોફાઇલ કેન અટેક પ્લાનર કાર્બોકેટાયન બોથ સાઇડ. ઇટ મીન્સ આ બંને બાજુથી અટેક કરશે, ફ્રન્ટમાં બી એઝ વેલ એઝ બેક સાઇડ પણ. સો હવે કેવા ન્યુક્લિયોફાઇલ જે છે એ SN1 રિએક્શન આવશે અને ક્યાં ન્યુક્લિયોફાઇલ છે એ મોસ્ટલી SN2 રિએક્શન આવશે. એના માટે વીક ન્યુક્લિયોફાઇલ ફેવર્સ SN1. હવે ન્યુક્લિયોફાઇલનો નેચર સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હશે તો એ SN2 ફેવર કરશે, જ્યારે વીક ન્યુક્લિયોફાઇલ હશે એ SN1 રિએક્શન લાઇક એઝ વીક ન્યુક્લિયોફાઇલમાં દાખલા તરીકે વોટર હોય, ત્યાર પછી આલ્કોહોલ હોય, આ બધા જે છે OH- અહીં OH- હતું. રેડી, તો આ બધા જે ફેવર કરશે એ ક્યાં હશે? SN1. 2 સ્ટેપમાં રિએક્શન થાય. સો SN1નો ઓર્ડર છે ટર્સરી ફર્સ્ટ, ત્યાર પછી સેકન્ડરી, ત્યાર પછી પ્રાઇમરી. ઇટ મીન્સ તૃતીયક કાર્બોકેટાયન, ત્યાર પછી દ્વિતીયક, ત્યાર પછી પ્રાથમિક. ઓકે, સો SN1 રિએક્શન 5 માર્ક્સમાં પૂછાય એવી થિયરી છે. માં ફર્સ્ટ સિમ્પલ છે. પહેલાં તો સબસ્ટિટ્યુશન રિએક્શન કે નહીં કહીશું. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન મીન્સ ભાઈ સબસ્ટિટ્યુશન રિએક્શનમાં અટેક ન્યુક્લિયોફાઇલનો કરાવો તો આ રિએક્શનને આપણે સિમ્પલ કહીએ છીએ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. એના 2 ટાઈપ્સ હશે, એક તો SN1 ને બીજું SN2. હવે SN1 હશે ઇટ મીન્સ એનો ઓર્ડર છે કોઈ એકના જ કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડન્ટ હશે. આ રિએક્શનનો ઓર્ડર જે છે રેટ, પ્રક્રિયાનો ક્રમ, એ ખાલી સબસ્ટ્રેટ ઉપર જ ડિપેન્ડન્ટ હોય તો SN1, સબસ્ટ્રેટ ઉપર એઝ વેલ એઝ ન્યુક્લિયોફાઇલ બંને ઉપર ડિપેન્ડન્ટ હોય તો SN2.
રેડી. સો SN1 રિએક્શન ઓલવેઝ ટુ સ્ટેપમાં પ્રોસીડ થશે. પેલું સ્ટેપ નંબર 1 લિવિંગ ગ્રુપ દૂર થાય અને કાર્બોકેટાયન બને. ત્યાર પછી સ્ટેપ નંબર 2 ન્યુક્લિયોફાઇલનો બંને બાજુથી અટેક. સો આમાં પ્રોડક્ટ પણ બે મળશે. SN1 રિએક્શનને બે અલગ અલગ પ્રોડક્ટ મળે, બંનેની સ્ટીરિયો કેમેસ્ટ્રી અલગ અલગ હોય. ઓકે, અને પ્લસ એનો રેટ જે છે ટર્સરી મોર ફેવર કરશે, ત્યાર પછી સેકન્ડરી, ત્યાર પછી પ્રાઇમરી. અને કેવા ન્યુક્લિયોફાઇલ SN1 ફેવર કરશે? તો કે વીક ન્યુક્લિયોફાઇલ. ઓકે, સો અહીંયા સુધી રાખીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં SN2 રિએક્શન જોશું. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.